નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન પ્રયોગ પોથીના પ્રયોગો વિશે જાણવાના છીએ। તો અત્યારે આપણે સૌપ્રથમ પ્રયોગ નંબર 1 વિશે જાણવાના છીએ। તો અહીંયા જોઈ શકો છો કે પ્રયોગ 1નો હેતુ બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું। મતલબ કે બાષ્પીભવનની પ્રક્રિયાથી મીઠાના દ્રાવણમાંથી આપણે મીઠું કઈ રીતના મેળવી શકીએ એને અત્યારે અહીંયા ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ એમાં સાધનોની જરૂર પડે છે। બીકર, તારની જાળી, બન્સન બર્નર, ત્રિપાઈ અને તેમાં પદાર્થો જોઈએ છે પાણી અને મીઠું। અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો। આ આકૃતિ તમારે આ જગ્યાએ દોરવાની છે। બાજુમાં તમે જોઈ શકો છો કે બન્સન બર્નર છે, ત્રિપાઈ મૂકેલી છે, એના પર તારની જાળી છે, પછી એક બીકરમાં પાણી અને મીઠાનું દ્રાવણ લીધેલું છે। તો આ જ આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરવાની રહેશે। તો ચાલો આગળ આપણે એની પદ્ધતિઓ જોઈએ। પદ્ધતિ સૌપ્રથમ એક બીકરમાં આપેલ મીઠાનું દ્રાવણ લો। અહીંયા જોઈ શકો છો કે બીકરમાં મીઠાનું દ્રાવણ લેવાનું છે। 2 ત્રિપાઈ ઉપર તારની જાળી મૂકી તેના ઉપર બીકર મૂકો। નંબર 3 જ્યારે બીકરમાંનું પાણી બાષ્પ રૂપે ઉડી જાય ત્યારે બીકરમાં કોઈ અવશેષો વધે છે કે નહીં તે તપાસો। જો અવશેષો વધે તો સાબિત થઈ જાય કે આપણે મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી લીધું છે। આગળ આપણે જતા જોઈએ એના અવલોકો અને નિર્ણય। અહીંયા જોવા મળે છે અવલોકન। બીકરમાં સફેદ રંગના પદાર્થો બાકી રહે છે તે મીઠું છે। આપણને પાણી ગરમ થતાં જોવા મળ્યું છે નીચે કે તે બીકરમાં સૌથી નીચે સફેદ પદાર્થો જોવા મળ્યા છે તે મીઠું છે। હવે નિર્ણય। બાષ્પીભવન દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું છૂટું પાડી શકાય છે। આપણે અત્યારે એક પ્રયોગ પૂરો કર્યો। હવે તેની જ્ઞાન ચકાસણી કરવા જઈ રહ્યા છીએ। તો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। નંબર 1 ચોખામાંથી કણકી દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? વિકલ્પ 1 A સુપડું, B ચાળણી, C ગળણી, D પૃથ્થકરણ ગળણી। તો તેનો જવાબ આવે છે A સુપડું। 2 અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? A ચાળણી, B ગળણી, C સુપડું, D પૃથ્થકરણ ગળણી। તો જવાબ આવે છે C સુપડું। 3 મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? વિકલ્પ A ગાળણ, વિકલ્પ B નિતારણ, વિકલ્પ C ઘનીભવન, વિકલ્પ D બાષ્પીભવન। તો એનો જવાબ આવે છે વિકલ્પ D બાષ્પીભવન। નંબર 4 પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવાનું કયું સાધન વપરાય છે? A ગાળણ પત્ર, B પૃથ્થકરણ ગળણી, C ચાળણી, D આધુનિક ગાળણ પત્રો। એમાં જવાબ આવે છે B પૃથ્થકરણ ગળણી। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પ્રશ્ન 1 A ડાંગરના કણસલામાંથી દાણા અલગ કરવાની રીતને શું કહે છે? તો એનો જવાબ આવે છે છડવું। એને કહેવાય છે કે છડવું। 2 દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને શું કહે છે? તો કે દ્રાવણ। 3 અનાજમાંથી કાંકરા છૂટ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એને કહેવાય છે કે વીણવું, વીણવાની પદ્ધતિ। 4 દહીંને વલોવીને શું મેળવી શકાય? એનો જવાબ આવે છે છાશ અને માખણ। પ્રશ્ન નંબર 3 તરફ જઈએ। તો કે વ્યાખ્યા આપો। સૌપ્રથમ બાષ્પીભવનની વ્યાખ્યા આપવાની છે। તો એવું થાય છે કે પાણીને વરાળમાં
રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. 2. અલગીકરણ તો કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. તો અહીંયા આપણો આ પ્રથમ પ્રયોગ સમાપ્ત થાય છે.